ભરૂચ નગરપાલિકા રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહીં પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહી હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। જો આ પ્રવૃત્તિ ન અટકે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા ભરૂચના રસ્તા ફરી વાહન વ્યવહાર માટે અનુકૂળ બનાવવાના વાયદા સાથે કરોડોના ગ્રાન્ટના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ અને રસ્તાઓનું રીકાર્પેટિંગ કામગીરી કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ મમ્મદપુરા બાયપાસ રોડ ઉપર કરાયેલું કાર્પેટિંગ એક જ રાતમાં તેની હલકી ગુણવત્તા ચાળી ખાવા લાગ્યું હતું। વિપક્ષ આ મુદ્દે શાસકોને ઘેરવાના મૂડમાં છે, જેમણે મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી પ્રજાની સુખાકારીના કાર્યોમાં ગોબાચારી ઉપર લગામ ન લાગે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેમ કે કોન્ટ્રાક્ટર બધા તમે જો ભાજપના કેસવાળા કોન્ટ્રાક્ટર છે, તમે એક્શન લેતા નથી। ભરૂચના અંદર જે બી બે વર્ષના અંદર રોડ રસ્તા બન્યા છે એની હાલત સાહેબ હમણાં હાલમાં જુઓ તમે કઈ હાલત છે રોડ રસ્તાની। એ આરસીસી રસ્તા હોય, કોઈ બ્લોકનું કામ હોય કે પછી ગટર ડ્રેનેજ લાઇનનું કામ હોય, તમામના અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે। તો સાહેબ આપ કડક પગલાં લેશો તો બીજા કોન્ટ્રાક્ટરો પણ આના અંદર ગભરાઈને કામ સારી રીતે ગુણવત્તાવાળું કામ કરશે। ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર એ માજામુખી છે। કોઈ પણ વિકાસનું કામગીરી હોય એ કામના અંદર ભ્રષ્ટાચાર ના કરે તો ભરૂચ નગરપાલિકાને ચાલે ના। રોડ રસ્તાના કામ જે થોડા દિવસ પહેલા જ પેચવર્કનું કામગીરી જે કરવામાં આવી, સામાન્ય પેચવર્કની કામગીરીમાં પણ સ્થાનિક જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો। ડામરનું લેવલ નહોતું, તમે જોયું હશે કે સ્થાનિક ત્યાં જે રોડની કામગીરી થઈ મમ્મદપુરા બાયપાસ વિસ્તારના અંદર, એ તમામ રસ્તો રાત્રે બન્યો અને સવારે એના અંદરથી કપચી નીકળવા લાગી। એટલે ભરૂચ નગરપાલિકા ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ વિકાસના કામને મંજૂરીઓ આપે છે। આગળ પણ તમે જોયા હશે ઘણા બધા કામો છે એના અંદર ભ્રષ્ટાચાર હોય છે। જે 2 વર્ષ હજુ તો 2 વર્ષ 3 વર્ષ ના થાય એની પહેલા રોડ રસ્તા ધોવાઈ જાય। આ કામગીરી ભરૂચ નગરપાલિકાની છે। આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવે। એની સાથે સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે રોડની કામગીરી સમય ઉભા રહેવાની, એ જવાબદારીમાંથી એ લોકો છટકી ગયા હતા। ત્યારે કોઈ પણ 2 દિવસ કામગીરી ચાલી, એ કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નહોતા। એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બરતરફ કરવામાં આવે।